અંકલેશ્વર સબ જેલમાં બેરેક નંબર 2 માંથી ટાઇલ્સ નીચે સંતાડેલ મોબાઈલ ફોન ઝડપી પાડવામાં આવ્યો હતો। જેલરને કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ઝડપી સ્ક્વોડને સાથે તપાસ કરવામાં આવતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો। બિનવારસી મળેલ મોબાઈલને લઈ અજાણ્યા ઇસમ સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી। અંકલેશ્વર સબ જેલ અત્યાધિક રીતે તૈયાર કરવામાં આવી છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી કાર્યરત અંકલેશ્વર જેલમાં પ્રથમ વખત મોબાઈલ ફોન મળી આવ્યાની ઘટના સામે આવી છે। ઘટનાની વિગત અનુસાર અંકલેશ્વર સબ જેલના ઇન્ચાર્જ જેલર જિગ્નેશ વસાવા જેલમાં ગતરોજ વિઝિટ કરી રહ્યા હતા। તે દરમિયાન બેરેક નંબર 2 માં રહેલ કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેમના દ્વારા સ્થાનિક જેલના પોલીસ સ્કોડ જોડે બેરેક નંબર 2 માં સર્ચ કરતા વેસ્ટર્ન ટોયલેટમાં અંદર પ્રવેશતા ડાબી બાજુ ટાઇલ્સની નીચે છુપાયેલો ઓપ્પો કંપનીનો એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો, જે સિમ કાર્ડ જોડે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો। બિનવારસી હાલતમાં મળેલ ફોન બાબતે અંદર રહેલ કેદીઓના જવાબ લઈ આ અંગે જેલમાં પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોનનો અનધિકૃત ઉપયોગ કરેલ છે કે કેમ, તેમજ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ, જેલમાં પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે ઘુસાડી તે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો